નમસ્તે. આજે આપણે ફળકથનના નિયમમાં થોડા આગળ જોઈશું. ફળકથન કરવામાં થોડાક આગળ પ્રશ્ન, જેમ કે ચંદ્ર ગુરુની યુતિને ગજકેસરી કહેવાય છે. આ યોગ શાંતિ, પ્રિયતા, નિયમિતતા અને મનની ઉદારતા જરૂર દર્શાવે છે, પરંતુ ધન સંપત્તિ તેટલા પ્રમાણમાં મળતી નથી. હવે ચંદ્ર ગુરુને સાથે કોઈ બી સ્થાનમાં જન્મકુંડલીમાં બેઠા હોય તો ચંદ્ર ગુરુ જો સાથે બેઠા હોય, એક જ ભાવમાં બેઠા હોય, તેમ કહે છે ગજકેસરી યોગ. ગજકેસરી યોગ બરાબર છે, એક સ્થાનમાં થાય છે. બીજી કે ચંદ્રથી ગુરુ કેન્દ્રમાં હોવો જોઈએ તો ગજકેસરી યોગ થાય છે. જેમ કે જન્મ કુંડલીમાં ચંદ્ર ક્યાંય પણ બેઠો હોય, ઉદાહરણ તરીકે ચંદ્ર ચોથા ભાવમાં બેઠો છે અને ગુરુ તેનાથી કેન્દ્રમાં બેઠો હોય ને, તો ગજકેસરી યોગ પ્રબળ ગણાય. ચંદ્રથી ગુરુ કેન્દ્રમાં, ચંદ્ર ચોથા સ્થાનમાં છે તો ગુરુ સમજો 7મા સ્થાનમાં બેઠો હોય, ગુરુ સમજો 10મા સ્થાનમાં બેઠો હોય, ગુરુ સમજો પહેલા સ્થાનમાં બેઠો હોય. ચંદ્રથી ગુરુ કેન્દ્રમાં એટલે ગજકેસરી યોગ કહેવાય. બીજું, ચંદ્ર સમજો 7મા સ્થાનમાં બેઠો છે અને ગુરુ સમજો 10મા સ્થાનમાં બેઠો છે. ગુરુ સમજો ચંદ્રથી પહેલા સ્થાનમાં, એટલે કે 7મા સ્થાનથી 7મું સ્થાન એટલે પહેલા સ્થાનમાં, ગુરુ સમજો ચોથા સ્થાનમાં, તો કેન્દ્ર યોગ કહેવાય, ગજકેસરી યોગ થયો એમ કહેવાય. ચંદ્ર પોતે સમજો 10મા ભાવમાં બેઠો હોય, ત્યાંથી ગુરુ ચોથા સ્થાનમાં એટલે કે પહેલા સ્થાનમાં, ચંદ્રથી પછી 7મા સ્થાનમાં એટલે કે ચોથા સ્થાનમાં, ચંદ્રથી 10મા સ્થાનમાં એટલે 7મા સ્થાનમાં. આને કેન્દ્ર સ્થાનમાં કહેવાય. અને પહેલા સ્થાનમાં સમજો ચંદ્ર બેઠો હોય, ત્યાંથી ગુરુ કેન્દ્રમાં એટલે કે પહેલા સ્થાનમાં બેઠો હોય તો ગુરુ ચોથા સ્થાનમાં, 7મા સ્થાનમાં અથવા 10મા સ્થાનમાં. તો ચંદ્રથી ગુરુ જ્યારે કેન્દ્રમાં બેઠો હોય, ક્યાંય બી ચંદ્ર બેઠો છે, ત્યાંથી ગુરુનો કેન્દ્ર સ્થાનમાં બેઠો છે તે જોઈ લેવું, તેને ગજકેસરી યોગ કહેવાય. પણ આમાં બી શાંતિ, પ્રિયતાની નિયમિતતા, મનની ઉદારતા, એવું નથી કે ગજકેસરી યોગ બનતો હોય એટલો તમને ધન સંપત્તિ તેના પ્રમાણમાં મળતી જ હોય, એ બિલકુલ ન બને. ખાલી ગજકેસરી યોગ તમને શાંતિ, પ્રિયતા અને ઉદારતા જરૂર દર્શાવે છે, કે તમે એકદમ કરોડપતિ થઈ જાઓ કે એવું નથી હોતું. ગજકેસરી યોગ હોય છે, પણ તે બીજા અલગ અલગ પ્રકારના ગજકેસરી. આગળ આપણે જોઈએ, કુંડલીમાં શનિ ચંદ્ર સાથે બેઠા હોય, મંગળ શનિ સાથે બેઠા હોય એક જ ભાવમાં, મંગળ રાહુ સાથે બેઠા હોય, શનિ સૂર્ય સાથે બેઠા હોય, રાહુ ગુરુ સાથે બેઠા હોય, યોગો કંઈક વખત શુભ ફળ આપતા નથી. આ એક જ ભાવમાં બેઠા હોય આ બધા ગ્રહો, ભલે ને તે પછી તે ખરાબ સ્થાનમાં હોય કે શુભ સ્થાનમાં હોય, યોગ કરતા ગ્રહ તરીકે પણ હોય કે ત્રિકોણના માલિકો હોય, પણ શુભ ફળ આપતા નથી. જન્મ કુંડલીમાં કોઈ બી સ્થાનમાં આ ગ્રહો સાથે બેઠા હોય તો જન્મ કુંડલીમાં તે કોઈ બી સ્થાનના માલિક થતા હોય, યોગકારક બનતા હોય, શુભ સ્થાનના માલિકો બનતા હોય, તો તે ફળ સારું આપતા નથી. કેમ કે શનિચંદ્ર એક ભાવમાં સારું ફળ ના આપે, મંગળ શનિ એક ભાવમાં સારું ફળ ના આપે, મંગળ રાહુ બી સારું ફળ ના આપે, શનિ સૂર્ય બી સારું ફળ ના આપે, અને રાહુ ગુરુ બી એક સ્થાનમાં સારું ફળ ના આપે. એકદમ કટ્ટર પાપ ગ્રહો જેને કહેવાય, પાપ ગ્રહોથી મળે તો એટલું સારું ફળ આપતા નથી. અશુભ જ ગ્રહો,
શુભ ગ્રહ સાથે અશુભ ગ્રહ, અશુભ ગ્રહ અશુભ ગ્રહ સાથે, શુભ ગ્રહ સાથે અશુભ ગ્રહ અને અશુભ ગ્રહ અશુભ ગ્રહ સાથે. જ્યારે પાપ ગ્રહ સાથે એક જ ભાવમાં બેસતા હોય તો સારું પણ તમને મળે નહીં. પછી ભલે ને એક ગ્રહ સારા ભાવનો માલિક થતો હોય તો પણ. જન્મ કુંડલીમાં સૂર્ય શનિ મંગળ બુધ ગુરુ શુક્રની યુતિ કે પરસ્પર દ્રષ્ટિ જ્યારે તેમના પર બીજા કોઈ પણ ગ્રહની યુતિ કે દ્રષ્ટિ ન હોય ત્યારે જન્મ કુંડલીના બળને ઘટાડનાર બને છે. અહીંયા બી એમ જ છે. સૂર્ય શનિ મંગળ બુધ ગુરુ શુક્ર પરસ્પર દ્રષ્ટિ જ્યારે તેના પર બીજા કોઈ ગ્રહની યુતિ કે દ્રષ્ટિ ન હોય તો જન્મ કુંડલીમાં બળ ઘટાડનાર બને છે. પછી ભલે ને તે સારા ભાવના માલિક થતા હોય પણ આ ગ્રહ સમજો એક જ ભાવમાં ભેગા થતા હોય તો તે ગ્રહ જે ભાવના માલિક થતા હશે તેનું ખરાબ જ ફળ આપશે, શુભ ફળ આપશે નહીં. બુધ ગુરુ અને શુક્ર આ ત્રણ ગ્રહો ચંદ્રથી 6, 7, 8મા સ્થાનમાં કોઈ પણ પાપ ગ્રહની યુતિ કે દ્રષ્ટિ વિના રહેલા હોય તો તે રાજયોગ આપી સુખ સંપત્તિ અને કીર્તિ આપનાર બને છે. એટલે આ શુભ ગ્રહો છે બુધ ગુરુ અને શુક્ર. આ ત્રણેય ગ્રહો જો ચંદ્રથી 6, 7 અને 8 એની ઉપર કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ ના હોય, કોઈ પાપ ગ્રહ તેમની સાથે ના બેઠો હોય તો તમને સુખ સંપત્તિ અને કીર્તિવાન બનાવે છે. જેમ કે ચંદ્ર જન્મ કુંડલીમાં ક્યાંય પણ બેઠો હોય, કોઈ બી ભાવમાં બેઠો હોય, એવું નથી કે કેન્દ્ર ભાવમાં કે ત્રિકોણ ભાવમાં, ચંદ્ર જન્મ કુંડલીમાં ક્યાંય બી હોય. સમજો ચંદ્ર 12મા ભાવમાં છે, એ 12મા ભાવથી તમે 6થો ભાવ ગણીશ તો 5મો ભાવ, 7મો ભાવ ગણશો તો 6થો ભાવ અને 8મો ભાવ 12મા ભાવથી ગણશો તો 7મો ભાવ આવશે. એટલે જો ચંદ્રથી બુધ ગુરુ શુક્ર 6, 7 ને 8મા ભાવમાં બેઠા હોય, ચંદ્રથી ગણવાનો તો તે બુધ ગુરુ ને શુક્ર શુભ ફળ આપનારા જ બનશે અને સુખ સંપત્તિ અને કીર્તિવાન બનાવશે. સારી એવી સુખ સંપત્તિ આપશે તમને. આપણે ખાલી જોવાનું છે ચંદ્રથી શુભ ગ્રહો કયા ભાવમાં બેઠા છે, બસ. પહેલાં ચંદ્રને જોવાનું, ચંદ્ર જન્મ કુંડલીમાં ક્યાંય બી બેઠો હોય તેનાથી ગણી લેવાનું. 6, 7 અને 8મા સ્થાનમાં જો શુભ ગ્રહ હોય અને પાછા કોઈ પાપ ગ્રહ શુભ ગ્રહની સાથે ના બેઠો હોય અને કોઈ પાપ ગ્રહની દ્રષ્ટિ આ શુભ ગ્રહ ઉપર ના હોય તો તમને શુભ ફળ મળશે. આગળ બુધ ગુરુ શુક્ર અને પૂર્ણ ચંદ્ર કોઈ પણ પાપ દ્રષ્ટિ વિનાની કુંડલીમાં હોય તો ઘણું સારું ફળ બને છે. અહીંયા બી એમ જ છે. બુધ ગુરુ અને શુક્ર અને ચંદ્ર પૂર્ણ ચંદ્ર પાપ દ્રષ્ટિમાં ના આવવું જોઈએ, શુભ ગ્રહની દ્રષ્ટિ હોવી જોઈએ અને શુભ ગ્રહની સાથે જ હોવું જોઈએ તો પૂર્ણ ફળ સારું મળે છે, સારું ફળ આપનાર જ બને છે. આમાં આગળ જઈને તમને સુખ સંપત્તિ સારી મળશે. 12મે ગ્રહ જાતકનું તે ગ્રહની દશા અંતરદશામાં પતન કરે છે. 12મા ભાવમાં કોઈ બી ગ્રહ બેઠો હોય તેની દશા અંતરદશા આવે ત્યારે તેનું પતન કરે છે. આપણે દશા અંતરદશા બી જોઈશું. દશા ગ્રહોની મોટી હોય છે. કોઈ ગ્રહની 10 વર્ષ, કોઈની 6-7 વર્ષ, કોઈ ગ્રહની 20 વર્ષ, 18 વર્ષ. એટલે આપણે આગળ જોઈશું 16 વર્ષની બી દશા અને અંતરદશામાં બી અંતરદશા તેનાથી ઓછી હોય છે. જેમ કે
દશાઓ બધી વર્ષો મોટી હોય છે અને અંતરદશા મહિનાની હોય, પ્રતિ અંતર દશા દિવસની હોય. તો આપણે આ બી દશાનું પણ જોઈશું કે દશા કેટલા વર્ષ રહેશે ને કેવી રીતના ફળ આપે છે. આજે આપણે અહીંયા સુધી રાખીશું. તમને મારો વિડીયો ગમે તો લાઈક કરજો અને ના ગમે તો ડિસલાઈક કરજો. ધન્યવાદ.